7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ શહેરા તાલુકાના કોઠા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા। મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છેવાડાની પંચાયત કોઠા પંચાયતમાં 2023થી ઘણા ખરા મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું લોકમુખી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એક જાગૃત નાગરિક દ્વારા પંચાયત મનરેગાના અને નાણાં પંચના કામોની માહિતી અધિકાર એક્ટ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી પણ માંગવામાં આવી છે, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ કોઠા ગ્રુપ ગ્રામ પંચાયતના અંદર આવેલ આંસુદરિયા ચારેલ ફળિયામાં કેટલાક સર્વે નંબરમાં સરકારી ઓનલાઈન વેબસાઇટમાં ચેકવોલ કૂવો જમીન સમતલ બોલાવી દેવામાં આવ્યું છે। ક્યાંક જોબ કાર્ડ નાખી અને મજૂરી કામના પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા છે, પરંતુ તે જગ્યાઓમાં કોઈ પણ જગ્યાએ ચેકવોલ કે પછી મનરેગાનો કૂવો કે જમીન સમતલ જોવા મળતું નથી। ત્યારે સ્વચ્છ સુશાસન છબી ધરાવતી ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓને નાથવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે, પરંતુ છેવાડાના વિસ્તારમાં પંચાયતના કેટલાક ઠેકેદારો બની બેઠેલા મળતિયાઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી અને સરકારી નાણાંનો વ્યર્થ ઉપયોગ કરી રહ્યા છે। એક બાજુ ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાથવા માટે મુખ્યમંત્રી દ્વારા અનેક પ્રયાસો કરી રહ્યા છે, તેમ છતાં સરકારના નામે પાર્ટીના નામે કેટલાક મળતિયા ભ્રષ્ટાચાર કરી અને પાર્ટી અને સરકારનું નામ બગાડી રહ્યા છે। ત્યારે હવે તાલુકા પંચાયત શહેરાના પદાધિકારીઓ દ્વારા ક્યારે આની તપાસ કરવામાં આવશે? શું પંચાયતના મળતિયાઓની ઉપર ભ્રષ્ટાચાર ખુલ્લું પાડી તેના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી મેરી ચૂપ તેરી ચૂપ કરી અને ફાઇલ દબાવી દેશે? તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।